ભાવનગર જિલ્લાના ગરેધાર તાલુકાના નવાગામ રોડ નજીક આવેલ મફતપરાના મકાનમાં ગેસનો બાટલો ફાટતા 4 લોકોને ઈજા. ભાવનગર જિલ્લાના ગરેધાર તાલુકાના નવાગામ રોડ નજીક આવેલ મફતપરા વિસ્તારમાં ગેસનો બાટલો ફાટતા એક બાળક અને એક મહિલા તેમજ 2 પુરુષોને ઈજા પહોંચી હતી. ઘરે રાંધણ ગેસનો બાટલો ફિટ કરતા સમયે દુર્ઘટના ઘટતા બાળક સહિત 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને ગરેધાર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. કઈ જગ્યાએ રહ્યો શું થયું? ગાડી આધાર મફતનગર દિલાવર પાન સેન્ટર પાસે રેલવે હતી. સવારે મેં બાટલો લખાવ્યો હતો, પછી મારું નામ દિનેશભાઈ લાભુભાઈ કચ્છી. શું થયું? ગાડી આધાર હું રહું છું મફતપરામાં દિલાવર પાન સેન્ટર. સવારમાં મેં બાટલો લખાવ્યો હતો, એટલે બપોરે બાટલો આવ્યો, પછી 4-5 ફેર મેં ચડાવ્યો, ચાલુ ન થયો. પછી આ ભાઈને ફોન કર્યો, એટલે આ ભાઈ આવ્યા. એણે 4-5 ટ્રાય મારી, બાટલો ચાલુ ન થયો. પછી ઓફિસે એને ફોન કર્યો કે હું કસ્ટમરના ઘરે છું, બાટલો ચાલુ નથી થતો. તો એણે શું કીધું કે હેર 2-3 ફેર કાઢ, હેર રીતે 2-3 ફેર કાઢ, નવો બાટલો છે એટલે ચાલુ થાય છે. હેર કાઢતા હતા, આગ લાગી ગઈ. આ ભાઈ શું લેવા આવ્યા હતા ને કઈ એજન્સીનો બાટલો હતો? ઇન્ડિયન એજન્સીનો બાટલો હતો. આ ભાઈએ તો કીધું કે બાટલો એ કે તમને હું બદલી દઉં, ઉપરથી કહેતો. તેને ઓફિસે ફોન કર્યો, તે ઓફિસવાળાએ શું કીધું, નવા બાટલા છે એટલે બધા એમાં હેર આવશે, એ કે હેર કાઢી નાખો તમે એમ. પછી ચડાવો તે હેર કાઢતા હતા, આગ લાગી ગઈ. અત્યારે કેટલા જણાની ઈજા થઈ તમને? 4 જણાને. શું નામ છે ઈજાથી? એનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા. બીજું? પછી આ અમારા ભાઈબીન નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા. આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો કંપની ઉપર? ત્યાં કરી છે. હા, ઓકે.